તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ટ્વિઝર ટોપની, બરાબર. તો આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી ટ્વિઝર બોટમની. તો એ મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે. જો તમે એ વિડીયો ન જોયો હોય ને તો એક વખત જરૂર ચેકઆઉટ કરો, જેથી કરીને તમને આ વિડીયો એકદમ સરખી રીતના સમજાઈ જાય, બરાબર. તો આપણે આગળ વધી, આપણે આ ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્નમાં. તો અહીંયા મેં બાજુમાં ઉદાહરણ આપેલું છે, બરાબર. તો આ આપણને એક ચીપિયા જેવું લાગે છે, બરાબર. આ ચીપિયો ગણી લ્યો કે આ એક ચીપિયો છે, બરાબર. તો જે એના છેલ્લોનો ભાગ રહ્યો ને, બરાબર, એ આપણને જો એક સરખો દેખાય છે કે ટ્વિઝર જેવો છે, બરાબર. ટ્વિઝર એટલે એક સરખું, બરાબર. તો એ જ વસ્તુ આપણી આ કેન્ડલ સ્ટિક પેટર્નમાં લાગુ પડે છે, બરાબર. તો જો એના જે હાઈ હતા ને આપણે આ કેન્ડલમાં એક સરખા છે, બરાબર. હવે એવું નથી કે આ બોડી ટુ બોડી ક્લોઝ થાય તો આપણને એક સરખી દેખાય, બરાબર મિત્રો. તો એની વીક પણ હોઈ શકે છે, બરાબર. પણ વીક પણ એક સરખી હોવી જોઈએ. ટૂંકમાં જે આપણને જે હાયર્યા ને એક સરખા હોવા જોઈએ, તો આપણે આને ટ્વિઝર પેટર્ન કહીએ, બરાબર મિત્રો. તો તમારે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે એક સરખા હાઈ હોય ને તો આપણે એને ટ્વિઝર ટોપ કહીએ, અને એક સરખા લો હોય ને આવી રીતના, બરાબર મિત્રો, તો આપણે એને શું કહેવાનું, ટ્વિઝર બોટમ. તો આ ટ્વિઝર ટોપ રહીને એ હંમેશા રજિસ્ટન્ટ ઉપર બનશે, બરાબર મિત્રો. અને ટ્વિઝર ટોપ રહ્યો ને હંમેશા સપોર્ટ ઉપર બને છે. એ વસ્તુની તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. જેમ કે મિત્રો હું આપણને પીપીટીમાં પણ સમજાવી દઉં, જેથી કરીને તમને એકદમ ક્લિયર આઈડિયો આવી જશે કે આપણી આ ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન કઈ રીતના કામ કરે છે, બરાબર મિત્રો. તો જો આવી રીતના આપણા બાયર્સ હંમેશા ભાવને ઉપર લઈ જાય છે, બરાબર. તો આવી રીતના ભાવ ઉપર જતા રજિસ્ટન્ટ ઉપર જો આ કેન્ડલ તમને જોવા મળે ને, બરાબર, તો ત્યાંથી ભાવ એકદમ નીચે જવાની શક્યતા હંમેશા ઘણી વધી જાય છે, ને એ જ રીતના આપણો ભાવ નીચે આવ્યો, બરાબર મિત્રો. અને ખાસ મિત્રો મેં જેમ કે વાત કરી કે બરાબર કે આ અને આપણે જે એના હાઈ હોય ને એ એક સરખા જોવાના છે, બરાબર મિત્રો. આ બોડી આવી રીતના પણ હોઈ શકે, આવી રીતના પણ હોઈ શકે, અને આવી રીતના પણ હોઈ શકે. એનું મહત્ત્વ નથી, પણ જે એના હાઈ હોય ને એ એક સરખા હોવો જોઈએ, ને ત્યાંથી જો આપણને ભાવ નીચે આવતો જોવા મળ્યો, બરાબર. તો આ રીતના આપણી ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન કામ કરે છે. અને હું તમને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં, બરાબર મિત્રો, કે આ કઈ રીતને આપણને રિયલ ચાર્ટ ઉપર જોવા મળશે, બરાબર. તો જો આ જગ્યાએ આપણને એક રજિસ્ટન્ટ જોવા મળ્યો, બરાબર મિત્રો. તો જો આ રીતના આપણો ભાવ અહીંથી નીચે આવી અને આ એક વખત આપણા ભાવે રજિસ્ટન્ટ લીધો, બરાબર મિત્રો. પછી ત્યાંથી ભાવ આપણને નીચે આવીને પાછો આ રજિસ્ટન્ટ બ્રેક કરી નાખ્યો, બરાબર. તો રજિસ્ટન્ટ બ્રેક કરીને પાછો ભાવ નીચે આવ્યો, બરાબર. અને ત્યાં આવતા પાછો એક વખત રજિસ્ટન્ટ લઈ અને પાછો ભાવ નીચે આપણને આવતો જોવા મળે છે, બરાબર મિત્રો. તો ત્યાંથી પાછો ભાવ ઉપર ગયો અને આ જગ્યાએ આપણને જુઓ આ એક ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન જોવા મળી, બરાબર. અને ત્યાંથી આપણને ભાવ નીચે આવતો જોવા મળે છે, બરાબર. તો આ રીતના આપણી ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન કામ કરે છે, બરાબર. તો હવે આ કેન્ડલ સ્ટિક પેટર્નની મેં વાત કરી દીધી. તો આમાં આપણી એન્ટ્રી ક્યાં થશે, સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે, અને ખાસ કરીને આપણો ટાર્ગેટ ક્યાં રહેશે, બરાબર મિત્રો. જેમ કે જો આ જે આપણી એન્ટ્રી આ જગ્યાએ થશે, બરાબર મિત્રો, કે જેવો એનો આ લો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે. અને આપણો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે, કે જે આ ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્નનો જે હાઈ હોય ને ત્યાં આપણો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, બરાબર મિત્રો. અને આપણો ટાર્ગેટ ક્યાં રહેશે, તો પહેલો ટાર્ગેટ રહ્યો ને, બરાબર મિત્રો, કે પહેલો ટાર્ગેટ આપણને આ સપોર્ટ રહેશે, બરાબર. કારણ કે અહીંયા પહેલાં રજિસ્ટન્ટ ઘોડે કામ કરતું હતું, પાછું આ
બ્રેક કર્યું અને પાછી ભાવ નીચે આવ્યો તો પાછો આ એક જગ્યાએ સપોર્ટ લીધો છે, આ બે જગ્યાએ તો ઘણી એવી શક્યતા છે કે ભાવ અહીંથી ઉપર જઈ શકે, બરાબર. તો પહેલો ટાર્ગેટ આપણો આ રહેશે, બરાબર મિત્રો. આ આપણો સ્ટોપ લોસ અને આ આપણો ટાર્ગેટ, બરાબર. તો આ પહેલો ટાર્ગેટ આ રહેશે. હવે આ પહેલો ટાર્ગેટ અચીવ થઈ ગયો, બરાબર. અને ત્યારબાદ આપણો જો આપણને ભાવ નીચો જતો જોવા મળે ને તો આપણો બીજો ટાર્ગેટ જે આ ડે ક્લોઝની લિક્વિડિટી રહીને, બરાબર, ત્યાં આપણો બીજો ટાર્ગેટ રાખીએ કે બરાબર. તો જો ત્યાં આપણને બીજો પણ ટાર્ગેટ અચીવ થઈ ગયો, બરાબર મિત્રો. અને આપણું ત્રીજો ટાર્ગેટ ક્યાં રાખવાનો રહેશે કે ત્રીજો ટાર્ગેટ જે આ લિક્વિડિટી રહીને, બરાબર, આ આપણો ત્રીજો ટાર્ગેટ રહેશે, બરાબર. તો જે રીતના જુઓ આપણને આ ત્રીજો પણ ટાર્ગેટ અચીવ થતો જોવા મળે છે, બરાબર મિત્રો. તો આ રીતના આપણી ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન કામ કરે છે, બરાબર મિત્રો. તો જુઓ આ રીતના આપણને એક નાનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ ઘણો મોટો આપણને અચીવ થતો જોવા મળે છે, બરાબર મિત્રો. તો આ રીતના આપણી ટ્વિઝર ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન કામ કરે છે. અને સાથે સાથે મિત્રો મેં આપણી ઇન્ડિયન માર્કેટમાં જેટલી કેન્ડલ સ્ટિક પેટર્ન જે કામ કરે છે ને, બરાબર, એની આખી મેં એક પ્લેલિસ્ટ બનાવી છે. તો તમે એક વખત એ જરૂર ચેકઆઉટ કરો, જેથી કરીને તમારી જે સ્ટોક માર્કેટનું જે બેસિક નોલેજ છે ને એ એકદમ ક્લિયર થઈ જશે, બરાબર. હવે આ કેન્ડલ સ્ટિક પેટર્નનો બરાબર કોર્સ ચાલી રહ્યો છે. આ અત્યારે ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નનો હું વિડીયો બનાવું છું અને આની પછીની બરાબર ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નનો કોર્સ ચાલી રહ્યો છે, બરાબર. તો એ પણ પ્લેલિસ્ટ તમને હું આપી દઈશ, જેમાં તમે એક પછી એક આ ચેકઆઉટ કરી શકો છો, બરાબર મિત્રો. તો આ વિડીયોમાં આટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં, બરાબર. અને આ વિડીયોથી જો તમને કાંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું ને તો લાઈક કરો આ વિડીયોને, બરાબર. શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે. સાથે સાથે સબસ્ક્રાઈબ પણ જરૂર કરો મિત્રો, જેથી કરીને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળે. કઈ રીતના મળે તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને નોટિફિકેશન બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી કરીને તમને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળે અને જેથી કરીને તમે સ્ટોક માર્કેટનું લગતા વિડીયો જોઈ શકો. અને આપણે સરળ ભાષામાં અને ગુજરાતીમાં છે ને હું આ વિડીયો બનાવું, જેથી કરીને તમને ઇઝીલી એકદમ સરળ ભાષામાં સ્ટોક માર્કેટ સમજાઈ જાય, બરાબર. તો આ વિડીયોમાં આટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.